ખાસ કરીને આ બેરોજગારી ગામડામાં જોવા મળે છે। ગામડામાં ખેતી સિવાય બીજા કોઈ વિકલ્પ છે નહીં અને એ લોકોએ 5 થી 7 મહિના કામ મળે છે, બાકીના 3 થી 5 મહિના ફરજિયાત પણ બેસી રહેવું પડે છે। તો આવી બેરોજગારીને મોસમી બેરોજગારી અથવા ઋતુગત બેરોજગારી કહે છે। ઘર્ષણજન્ય બેરોજગારી કઈ? ઘર્ષણજન્ય ચીજવસ્તુના ઉત્પાદનમાં એકમમાં જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે। આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી આ બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી અથવા ટેકનિકલ બેરોજગારી પણ કહેવામાં આવે છે। દાખલા તરીકે સ્કૂટરના સ્થાને બાઇકો આવ્યા તો તેવા સંજોગોમાં સ્કૂટર રિપેર કરનાર વ્યક્તિઓ થોડા સમય માટે બેકાર બનવું પડ્યું, કારણ કે એમને બાઇક રિપેર કરતા નહોતા આવડતા, પછી શીખી ગયા, આજે કમાય છે। તો એવી ઘર્ષણજન્ય બેરોજગારી। પહેલાં કીપેડવાળા મોબાઈલ હતા એ રિપેર કરતા, પણ એની જગ્યાએ સ્માર્ટ મોબાઈલ આવ્યા તો કીપેડવાળા જે મોબાઈલ રિપેર કરતા એ લોકોને અમુક સમય બેસી રહેવું પડ્યું, સ્માર્ટ મોબાઈલ કામ શીખ્યા પછી કામ મળી ગયું, તો એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી અથવા ટેકનિકલ બેરોજગારી પણ કહેવાય। ત્યાર પછી માળખાગત બેરોજગારી। ભારત જેવા દેશમાં અથવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓનો અભાવને કારણે ઉદ્ભવતી બેરોજગારીને માળખાગત બેરોજગારી કહે છે। ખાસ કરીને જે ખેતી પ્રધાન દેશો છે, જે વિકાસશીલ દેશો છે, ત્યાં ખેતી સિવાયના વિકલ્પો નથી, પૂરતા ઉદ્યોગો નથી, સામાજિક પછાતપણું છે, ત્યાં રૂઢિ રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓનો અભાવ અને આ બધા અભાવને કારણે ઉદ્ભવતી બેરોજગારી એ માળખાગત બેરોજગારી કહેવાય છે। પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી। વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત તેને ઉત્પાદનના કાર્યમાંથી દૂર કરવામાં આવે કે એને ઉત્પાદન કાર્યમાં મૂકવામાં આવે તો પણ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો નથી કે વધારો થતો નથી, એવી સ્થિતિને પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી। તમારામાંથી કોઈ મિત્ર છે, એ મિત્ર 10મા ધોરણ પછી નહીં ભણે અને બાપાના ધંધા પર જઈને બેસી જશે દુકાનમાં, તો લોકોને શું લાગશે? હા, એનો છોકરો કમાતો થઈ ગયો, પણ એ કમાતો નથી, એને દુકાન જવાથી કે એના દુકાન ન જવાથી એના પપ્પાના બિઝનેસમાં કોઈ વધારો થતો નથી, તો એ છુપો બેકાર છે। હા, એ અલગ ધંધો કરે એ વસ્તુ અલગ છે, તે રોજગાર મેળવે છે, પણ બાપાના ધંધામાં બેસી જાય અને પછી એ લોકોને એવું લાગે કે તો કમાય છે સારું અને પપ્પાની દુકાન સંભાળે, પણ એના જવાથી કે નહીં જવાથી ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો, વેચાણમાં કોઈ ફરક નથી પડવાનો, તો એવી બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય અથવા છુપી બેરોજગારી। ઔદ્યોગિક બેરોજગારી। ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુના ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડે છે, તો આવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી। દાખલા તરીકે સુરતમાં લૂમ્સવાળા કર્મચારીઓ જે કામ કરે છે, કારીગર વર્ગ, એમને જ્યાં જીબી છે ત્યાં ફરજિયાત દર અઠવાડિયે એક રજા હોય છે, એ લોકોને કામ કરવું છે, એના માલિકો કામ આપવા તૈયાર પણ વીજળી નથી, તો આવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય। શિક્ષિત બેરોજગારી। ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ 10 પાસ મેળવેલ વ્યક્તિને બેરોજગારી સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે। શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે, કેમ? એણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે છતાં એને કામ નથી મળતું, તે શિક્ષિત બેરોજગાર છે। રોજગારીના આપણે 6 પ્રકાર છે, પરીક્ષામાં કદાચ એકાદ નાનો સવાલ પૂછી શકે, એકાદ બે કોઈ પણ રોજગારી પ્રકાર વિશે યાદ રાખજો મિત્રો। ગરીબી એટલે શું? ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો અથવા ગરીબી એટલે શું? ગરીબી બીપીએલ લોકોના લક્ષણો, ગરીબી રેખાની જીવતા લોકોના લક્ષણો જણાવો। તો પહેલો અર્થ, જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન તેમજ શિક્ષણ ને આરોગ્ય મતલબ તબીબ સેવા
જે લોકોને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતોની સેવા પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. અને આવી સ્થિતિ લોકો નીચે જીવે છે એને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. જેમને રોટી, કપડાં, મકાન એટલે કે ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. અને આવી પરિસ્થિતિના લોકો જે જીવે છે એને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. તો ગરીબી રેખા નીચે જે લોકો છે હેઠળ જીવે છે એના લક્ષણો શું? તો પહેલું કે એ લોકોને 2 ટંક પૂરતું ભોજન મળતું નથી. જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ મળતી ન હોય. જેમને ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય. જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય. જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય. જેમની શારીરિક રીતે અશક્ત હોય, કામ કરી શકવા માટે કેપેબલ ન હોય. જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કરતાં નીચું હોય. જેઓ નિરક્ષર હોય. જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય. જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય. જેમના બાળકોનું બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય. આ ઉપરોક્ત અથવા આ ઉપરના લક્ષણો ધરાવતા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો ગણવામાં આવે છે. BPL, બિલો ધ પોવર્ટી લાઇન. જેમને 2 ટંક ભોજન પૂરતું ન મળતું હોય, પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા રહેવા ન મળતી હોય, ગંદા વસ્ત્રોમાં રહેવું પડતું હોય, નિર્ધારિત અપેક્ષા કરતાં લોકો ઓછું જીવન જીવતા હોય, પોષણયુક્ત આહાર ન મળતો હોય, શારીરિક રીતે એ લોકો અશક્ત હોય, દેશના સરેરાશ આયુષ્ય કરતાં એનું આયુષ્ય ઓછું હોય, જેઓ પોષણયુક્ત આહાર મળતો ન હોય, શારીરિક રીતે અશક્ત હોય, સરેરાશ આયુષ્ય કરતાં ઓછું આયુષ્ય હોય, જેઓ નિરક્ષર હોય, જેઓ સતત નાના મોટા અનેક રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય, આવા ઉપરના જે કારણો ધરાવે છે એવા લોકો શું કહેવાય? ગરીબી રેખા નીચે જીવતા લોકો, BPL, બિલો ધ પોવર્ટી લાઇન. ટૂંકનોંધ માટે IMP સવાલ: એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ યોજનાની માહિતી આપો. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ આ બંને યોજના ભારત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમો છે. એગ્રો બિઝનેસ પોલિસી આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસ યુનિટ સ્થાપવાની લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. ઇનામ આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને જે દલાલો છે જેનાથી ખેડૂતોનું થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશની હરીફાઈથી વધુ લાભ આપવાનો. આ માટે સરકાર રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે. તેમાં ખેડૂતોને પોતાની પેદાશને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી નોંધાવીને વેપારીએ પેદાશોની કોઈપણ સ્થળે બોલી લગાવી અને એને વેચી શકે છે. ખેડૂતો અને વેપારીઓ ખરીદી શકે છે. ઇનામ યોજના. બીજો જેટલો મહત્વનો સવાલ આવ્યો, મોસ્ટ આઈમ્પી માં અન્નપૂર્ણા યોજના. ટૂંક નોંધ લખો. પરીક્ષામાં પૂછાય છે મિત્રો, યાદ રાખજો. ભારત સરકારે ઈસવીસન 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. કોને? ગુજરાત સરકારે. આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબો અને ગરીબી રેખા જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. અંત્યોદય ઊંડાણવાળા વિસ્તારમાં જંગલમાં રહેતા લોકો અને બહુ જ લોકો ગરીબ છે, જેઓ ગરીબી રેખા નીચે જીવે છે, એવા લોકોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. તેમજ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ, જેમાં ઘઉં 2 રૂપિયા કિલો,
ચોખા 3 રૂપિયા કિલો અને જાડું ધાન્ય પ્રતિ 1 રૂપિયા કિલો આપવામાં આવે છે. આ લાભ રાજ્યમાં 3.62 કરોડ લોકોના આ યોજનાનો લાભ આપીને એમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુ ખરીદી પોતાનું જીવન સારું બનાવી શકશે. આ મેઇન ઉદ્દેશ્ય કે ઓછા ભાવે એમને અનાજ મળશે, એમની પાયાની જરૂરિયાતો પૂરી થશે, ખાસ કરીને ખાવાની ખોરાકની, તો એમના પાસે એટલા પૈસા બચશે તો જેના દ્વારા અન્ય વપરાશી વસ્તુઓ ખરીદી અને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે, પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી શકશે. આ મેઇન કારણ આ છે માં અન્નપૂર્ણા યોજનાનું. બીજી એટલી જ મહત્વની આઈએમપી ટૂંકનામ મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. મનરેગા યોજના ભારત સરકારને ગરીબી નિવારણનો કાર્યક્રમ છે. પહેલાંનું નામ હતું નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, પણ 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધી આગળ મેળવાયું, એનું નામ પડ્યું મનરેગા. ઓકે, આપણા ગામમાં આપણું કામ ઉપર મુદ્દો મિત્રો કપાઈ ગયો છે, જરા જોઈ લેજો ગ્રાઇડમાં. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામના સૂત્ર દ્વારા અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરની એક સભ્યને, જેની ઉંમર 18 વર્ષથી વધારે છે એવા કુટુંબના એક સભ્યને 100 દિવસની વેતનિક રોજગારી પૂરી પાડવામાં આવે છે. બરાબર. કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે. બરાબર. કર્મચારીને 100 દિવસની ગેરંટી આપવામાં આવે છે કોઈ એક કુટુંબના એક વ્યક્તિને, અને એક 100 દિવસનું કામ પૂરું ન પાડે તેને 100 દિવસનું બેકારી ભથ્થું આપવામાં આવે છે. માની લો કે 100 દિવસમાંથી એ લોકોએ 30 દિવસ કામ આપ્યું, 30 દિવસ કામ સરકાર નથી આપી શકતી, તો એવા લોકોને 70 દિવસનું બેકારી ભથ્થું આપવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ શું કામ કરવામાં આવે તો કે ગામના કૂવા છે, શૌચાલયો છે અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કેનલ સફાઈ, રસ્તા પરની વનીકરણ, જળ સંગ્રહ જેવા ગ્રામોદ્ધાર કામો કરવામાં આવે છે. ટૂંકમાં આ કામો આ ગરીબ કુટુંબના એક વ્યક્તિને આપવામાં આવે છે અને એના દ્વારા ગામની અસ્કયામતો મિલકતો સ્વસ્થ બનાવવા છે, મજબૂત બનાવવા છે, જેથી રોજગારી પણ આપી શકાય અને ગામની જે મિલકતો છે એ વધુ ટકાઉ બની શકે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. આમ આ યોજના ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપી તેમને ગરીબી રેખા ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિત્રો, આ ટૂંકનો પૂછાય છે, તૈયાર કરી નાખજો. ભારતમાં બેરોજગારીના કારણો જણાવો. સવાલ આવે, ભારતમાં બેરોજગારીના કારણો જણાવો. તો પહેલું, ભારતમાં બેરોજગારીના કારણો નીચે મુજબ છે. પહેલું સૌથી મોટું દુશ્મન વસ્તી વધારો. વસ્તી જ બધી સમસ્યાઓની જનની છે. વસ્તી વધે તો બધી સમસ્યા વધે. પહેલો વસ્તી વધારો. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ. આપણા દેશમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ પુસ્તકીય જ્ઞાન છે. તમે અત્યારે જે વિષય ભણો છો, સમાજ વિદ્યા, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન, એ વ્યવહારિક જીવનમાં કંઈ કામ નથી લાગતું. એટલે ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાનનો કે કૌશલ્યનો અભાવ. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાએ રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. દેશમાં ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે દેશમાં પૂર્ણ કક્ષાએ રોજગારી ઊભી કરવામાં નિષ્ફળતા મળી. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ.
અને આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, એ કામ નથી કરવું એમને શરમ આવે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ગામડામાં 6-7 મહિના કામ મળે પછી નથી મળતું. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબની પ્રથાને કારણે કુટુંબ ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા. જ્ઞાતિ પ્રથાને કારણે સંયુક્ત કુટુંબની પ્રથા, કૌટુંબિક ધંધાને આ કારણે કૌટુંબિક જે ધંધો છે એને પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા. બાપ આ કામ કરે તમારે આ જ કામ કરવાનું, નવા ધંધા છે નહીં. નવા ધંધો શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. નવો ધંધો શરૂ કરવા માટે યુવાનોમાં જે સાહસ વૃત્તિ હોય છે એ સાહસ વૃત્તિ છે નહીં, એનો અભાવ. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન. બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જન દરમાં ઘટાડો. આ બધા કારણોસર આપણા દેશમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવે છે. આ બધા જ કારણો બેરોજગારી માટે જવાબદાર છે. બરાબર. હવે વાત કરીએ બેરોજગારીની અસરો. બેરોજગારીની અસરો ક્યાં થાય? ભારતમાં બેરોજગારી અસરો નીચે પ્રમાણે. યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો. યુવાનો શિક્ષણ નથી મળે, કારણ શિક્ષણમાં ફાયદો છે, નોકરી નથી મળતી એટલે અભિરુચિમાં ઘટાડો. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશ અને હતાશા અનુભવે છે. ભણ્યા પછી નોકરી ધંધામાં બાળક છે, યુવાન છે, નિરાશ થાય, હતાશા અનુભવે. સરકાર પાસે એવું કોઈ આયોજન નથી કે શિક્ષિત વ્યક્તિને કામ મળે આપી શકે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક અને અનૈતિક ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. સ્વાભાવિક છે, બાળક યુવાન થાય, કામ ધંધો ન મળે, ખર્ચા તો જોઈએ, ઘરમાં બોલવાનું સાંભળવાનું થતું હોય તો આવા કોઈ ધંધા કરે, 2 પૈસા કમાય, જેથી આ યુવાનો ખોટા માર્ગે દોરાય છે. સામાજિક અને આર્થિક સમાનતા વધે, જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય. સામાજિક અને આર્થિક અસમાનતા વધતા વર્ગભેદ, ગરીબ અને ધનિક અને મધ્યમ વર્ગ, આ વર્ગભેદ ઊભા થાય છે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. કામ ન મળે, આવક ના હોય એટલે સ્વાભાવિક છે, આવક ના એટલે ગરીબી વધે. ગરીબી અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અત્યંત દયનીય બને છે, દુઃખદાયક. તેમનું જીવન ખૂબ જ નીચું જાય છે. બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની પહેલાં વ્યક્તિ પર, પછી એના કુટુંબ પર, પછી સમાજ પર અને અંતે દેશના અર્થતંત્ર પર વિઘાતક ભયંકર અસર પડે છે. ઓકે મિત્રો, અહીંયા આ સવાલ પૂરો. વંદે માતરમ. જય હિન્દ.